હેલો ફ્રેન્ડ્સ, વેલકમ તો ફ્રેન્ડ્સ ઈમેલ ફોર સ્ટેન્ડર્ડ 12th. ઓકે, સો આ ધોરણ 12માં બહુ જ અગત્યનું છે અને મોટે ભાગનું આ જે પૂછાય પણ છે બરાબર. અને લગભગ 2019ની જે બોર્ડ એક્ઝામમાં આવા જ પ્રકારનું સિકિંગ ઇન્ફોર્મેશન, ઓકે, ફોર ગેટિંગ પરમિશન ટુ વિઝિટ ધ ડેરી વિથ હર ક્લાસમેટ્સ ડ્રાફ્ટ એન્ડ ઓન ઈમેલ. ઓકે, એમાં જે તમારી પ્રેક્ટિસ એક્ઝામ હતી એમાં પણ મોટે ભાગનું આ પૂછાયેલું હતું. ઓકે ફ્રેન્ડ્સ, તો લેટ સ્ટાર્ટ. અને આ બોર્ડ એક્ઝામમાં પણ પૂછાઈ શકે તેના માટે આપણે જોઈ લઈએ. અને બીજું પણ પૂછાઈ શકે એનું પર હું ડેમો સોલ્યુશન આપીશ કેવી રીતે લખવાનું છે બરાબર. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હશો તો ચેનલ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા બધા ફ્રેન્ડ સુધી શેર કરો. ઓકે, તો સૌથી પહેલાં આપણે જોઈએ કે મિનાઝ મંસૂરી ઇઝ ધ હેડ ગર્લ ઓફ અંશુલ હાઈ સ્કૂલ, સુરત. શી રાઇટ્સ એન ઈમેલ ટુ ધ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ અમૂલ ડેરી, એટલે અમૂલ ડેરીને ડાયરેક્ટરને લખે છે બરાબર ને, ફોર ગેટિંગ પરમિશન ટુ વિઝિટ ધ ડેરી વિથ હર ક્લાસમેટ્સ. ઓકે, ક્લાસમેટ હાથે વિઝિટ કરે છે. તો ડ્રાફ્ટ એન ઈમેલ ઓન હર બિહાફ. ઓકે, તો પહેલાં આપણે લખી દેવું પડશે કે કોણ લખનાર બરાબર ને, ફ્રોમ, ટ્રુ અને સબ્જેક્ટ. ઓકે, એક્ઝામમાં સૌથી પહેલાં તમે આવું લખી દેજો, કોલનના નીચે કોલન, કોલનના નીચે કોલન. ઓકે, ફ્રોમ, ટુ અને સબ્જેક્ટ. તો કોણ લખે છે? તો મિનાઝ મંસૂરી લખે છે બરાબર ને. તો આપણને એની ઈમેલ આઈડી અહીંયા આપેલી જ છે બરાબર ને. તો એ આપણે લખી દઈશું minazmazhkmail@gmail.com. એકદમ ઓરિજિનલ આઈડી હોય તેવું લાગવું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, પછી કોને લખે છે? mdadmin@amul.com. તો એ લખી દઈએ mdadmin, admin @amul.com. ઓકે, હવે સબ્જેક્ટ શું છે કે એની ઇન્ફોર્મેશન જોઈએ છે બરાબર ને. તો સિકિંગ પરમિશન, SEEKING. ઓકે, સિકિંગ પરમિશન. ઓકે, PERMISSION, કે તમે જો અમને પરમિશન આપો તો અમે વિઝિટ કરવા માટે આવી શકીએ. તો સિકિંગ પરમિશન માટે આટલું આપણે જોયું. હવે આપણે આગળ જોઈશું કે આગળ કેવી રીતે લખવાનું છે બરાબર ને. આટલું લખાઈ જાય પછી, ઓકે, ફ્રોમ, ટુ અને સબ્જેક્ટ લખાઈ જાય પછી હવે આપણે જોઈએ આગળ કેવી રીતે લખવાનું છે. ઓકે, સો લેટ સ્ટાર્ટ. બધાની પહેલાં આપણે લખવાનું છે કે ડિયર સર. ઓકે, ડિયર સર. ઓકે, રિસ્પેક્ટમાં આઈ મિનાઝ મંસૂરી બરાબર. આપણે કોણ છે? તો અહીંયા આપણે મિનાઝ મંસૂરી છે બરાબર ને. તો આપણે લખવાનું છે આઈ મિનાઝ મંસૂરી. ઓકે, આઈ મિનાઝ, આપણું હેન્ડરાઇટિંગ આપણે જે ફર્સ્ટ લેટર આવશે અહીંયા કેપિટલ આવશે, નામ છે એટલે પ્રોપર નાઉન છે એટલે આઈ મિનાઝ મંસૂરી. ઓકે, આપણે કોણ છે? એમ સ્ટડિંગ ઇન, આપણી સ્કૂલનું નામ લખવાનું છે એમ. ઓકે, STUDYING, સ્ટડિંગ ઇન અંશુલ, આપણી સ્કૂલનું નામ લખી દેવાનું છે અંશુલ હાઈ સ્કૂલ. ઓકે, સ્કૂલ ક્યાં છે આપણે સ્કૂલ? સુરત. એક્ઝેક્ટ જેમ સવાલમાં આપેલું છે તેમ. ઓકે, સુરત. પછી કોણ આવવાનું છે? આ ફૂલ સ્ટોપ મૂકી દેવાનું. પછી આપણે બધા જેટલા જવાનું હોય એટલે a group of 50 girls. કેટલા? 50 girls. ઓકે, 50 girl students, STUDENTS, girl students from the school, FROM, from the school. Okay, would like to, WOULD, would like to. Okay, would like to know about nutrition, KNO, know about nutrition. Okay, NUTRITION, like to know about nutrition. Okay, we need to study the various processes. Okay, we need to study the various processes. Okay, of making butter,
કે અમે અભ્યાસ કરવા માંગીએ છીએ કે કેવી રીતે બટર બને છે, બરાબર ને. વેરિયસ પ્રોસેસીસ ઓફ મેકિંગ બટર. પછી બીજું શું બની શકે દૂધથી? ચીઝ. ઓકે, આ બધું કેવી રીતે બને તેનો અમે અભ્યાસ કરવા માંગીએ છીએ, બરાબર ને. પછી પેસ્ચરાઇઝેશન. ઓકે, પેસ્ચરાઇઝેશન ઓફ મિલ્ક, ઓફ MILK, પેસ્ચરાઇઝેશન ઓફ મિલ્ક એન્ડ પેકિંગ પ્રોસેસ, એન્ડ PACKING, પેકિંગ process. Okay, packing process. On request, on behalf of all, on behalf એટલે બધાના વટી, બરાબર ને. on behalf of all I give you surety, એટલે હું તમને શ્યોરિટી આપું છું, બરાબર ને. ઓકે, I give you surety. શ્યોરિટી એટલે ખાતરી, ચોક્કસાઈ આપો છો, બને. શ્યોરિટી દેટ નો વન વિલ ડિસ્ટર્બ યુ, ડેટ અમે આવવાના છે તમને ડિસ્ટર્બ નહીં થઈ, બરાબર ને. ડેટ નો વન વિલ ડિસ્ટર્બ યુ. ઓકે, ડેટ નો વન વિલ ડિસ્ટર્બ યુ. ઓકે, ડેટ નો વન વિલ ડિસ્ટર્બ you, your staff, and no one will disturb you, તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરશે. પછી બીજું તમારા સ્ટાફ, યોર સ્ટાફ, એને બી કોઈ ડિસ્ટર્બ નહીં કરશે, બરાબર ને. જે ત્યાં કામ કરે છે એને પણ કોઈ ડિસ્ટર્બ નહીં કરશે. એન્ડ યોર વર્ક, અને તમારું કામને પણ. એન્ડ યોર WORK, એન્ડ યોર વર્ક. ઓકે, સો વી રિક્વેસ્ટ યુ ટુ ગીવ અસ પરમિશન. Okay, so we REQUEST request you to give us permission. Okay, to give us permission to visit our workshop, to visit your workshop, sorry, to visit your workshop, to visit your workshop together. Okay, together, GATHR એટલે એકઠું કરવા માટે. શું? together knowledge, KNOWLEDG, together knowledge about ABOUT, about. ઓકે, together knowledge about, આ બધુંની નોલેજ લેવા માટે. ઓકે, એન્ડ ટેક નોટ્સ, અને નોટ્સ પર અમે લઈએ. એન્ડ TAKE, ટેક, NOTES. ઓકે, ટેક નોટ્સ. વી હોપ યુ વિલ અલાઉ અસ ટુ વિઝિટ, અમને એવી આશા કે તમે પરવાનગી આપશો. વી હોપ યુ વિલ અલાઉ અસ ટુ વિઝિટ. ઓકે, બસ આટલો લખવાનું છે ભાઈ. થેન્ક યુ. ઓકે, અહીંયા લખવાનું છે થેન્ક યુ, THANK. થેન્ક યુ પણ આપણે પહેલેથી કહી દેવાનું. થેન્ક યુ, વેઇટિંગ, અવેટિંગ. ઓકે, અમે રાહ જોઈ રહ્યા છે. અવેટિંગ ફોર યોર અર્લી. ઓકે, અવેટિંગ ફોર અર્લી, EARLY, ટિંગ ફોર અર્લી પોઝિટિવ, POSITIV, પોઝિટિવ રિસ્પોન્સ, RESPONS, રિસ્પોન્સ ફ્રોમ યુ. ઓકે, પછી નીચે લખી દેવાનું છે યોર્સ ફેથફુલી, મિનાઝ મંસૂરી. ઓકે, YOU, યોર્સ ફેથફુલી. ઓકે, મિનાઝ મંસૂરી આપણે જે લખીએ છીએ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો તમને સમજાઈ ગયું હશે હાઉ વી રોટ ઇટ. ઓકે, અહીંયા ફરીથી બરાબર છું. ફ્રોમ, ટુ અને સબ્જેક્ટથી લઈને આપણે કેવી રીતે એને લખ્યું, બરાબર ને. જરાક આ લાંબુ છે પણ હવે તમે 12th સ્ટેન્ડર્ડમાં છો આટલું તો લખવા જ પડશે. ઓકે, તો તમને પરફેક્ટ માર્ક્સ મળી જશે. અને થેન્ક યુ, વેઇટિંગ ફોર
early positive response from you. Yours faithfully, Minaz Mansoori. ઓકે, તો આ પ્રમાણે આપણે લખીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ, મોસ્ટ વેલકમ.